કેટલાય દિવસે ફન સ્ટ્રીટ ચાલુ થઈ છે ને આમ તમે ખાલી માહોલ જો. તમે શું રમ્યા હતા આજે? આજે મેં ડાન્સ કર્યો, પતંગો ફોર રમ્યા, લીંબુ ચમચી રમ્યા, હજી આગળ રમવા જાઉં, કેરમ રમ્યો, ચેસ રમ્યો. આ બહુ મજા આવી. અહીંયા હું ફર્સ્ટ ટાઈમ આવ્યો. અને આપડા રાજકોટ વાળા છે ને ભાઈ, ગમે ને મોજ તો ગોતી જ લઈ. મજા છે, જમાવટ છે. ફન સ્ટ્રીટ માં ઈસ્ટો ગેમ ચાલી રહી છે અને ઈસ્ટો એટલે છે ને આપડા સમયની સરસ મજાની ગેમ. માળખું દોરતા અને પછી કોડિયા લઈ અને રમતા. જો અહીંયા તમે મીંડા ચોકડીની રમત બધા લોકો રમી રહ્યા છે. આ શિવલિંગ બનાવી મારા છોકરાએ. હા, તમે બનાવી. સેમ ઓન યુ ગર્લ્સ, આઈ એમ સ્ટીલ સિંગલ. બોલો, આને ક્યાં હજી સિંગલ નું હોય છે? હું સિંગલ જો, મારે કોને કહેવા જાવ? પણ એક ઈચ્છા છે કે આ દર વર્ષે ને દરરોજ ચાલતું રહે. રાજકોટ મહાનગરપાલિકાએ જે વ્યવસ્થા કરી છે, જે ફન સ્ટ્રીટ ની વ્યવસ્થા કરી છે, એ એકદમ ઉત્તમ છે. હું આભાર વ્યક્ત કરું છું કે એ આવી પ્રવૃત્તિઓ કરતા રહે. શું લખ્યું છે તમે? He is mine. હી ઇઝ માઇન કરો છો તો કેમ એકલા આવી ગયા? ઈ સુતા છે અત્યારે. બેન અહીંથી યાદ કરે છે કે હી ઇઝ માઇન. હાય કરણ, આઈ લવ યુ કરણ. તો વિડિયો મૂકજો, એડિટર ને ખાસ રિક્વેસ્ટ છે આમાં તો. વિડિયો મૂકજો હો ને. શું રહીમાં આજે ફન સ્ટ્રીટ માં? આજે મેં ડાન્સ કર્યો, પછી કેટલી બધી એક્ટિવિટીઝ. કેવી મજા આવી? It was so fun, very nice. હું આજે ટગ ઓફ વોર અને લૂડો રમ્યો. બરાબર. કેવી મજા આવે ફન સ્ટ્રીટ માં? બહુ મજા આવે. પહેલા આવ્યા હતા કે આ પહેલી વાર. પહેલી વાર આવ્યા? પછી બીજું શું શું છે અહીંયા? બીજો ડાન્સ કર્યો, પછી ટગ ઓફ વોર કેટલી કર્યો. તમને ખબર હતી ફન સ્ટ્રીટ નું આયોજન થવાનું છે? ખબર હતી. રીલ્સ આવી. સવારે તમે હાથે ઉઠી જાય, મમ્મી ઉઠી જાય. હાથે ઉઠી ગયા, ખબર હતી. શું કહેશો? મજામાં? આ બહુ મજા આવી. અહીંયા હું ફર્સ્ટ ટાઈમ આવ્યો અને પતંગો ફોર રમ્યા, લીંબુ ચમચી રમ્યા, પછી ડાન્સ કર્યો, હજી આગળ રમવા જાઉં. મને ફન સ્ટ્રીટ માં બહુ મજા આવે છે ને. આ મારી ફેવરિટ જગ્યા છે. એમ? પહેલા આવ્યા હતા કે પહેલી વાર આવો? હું પહેલા ઘણી વાર આવી છું. એમ? ને અહીંયા ઘણી બધી એવી ગેમ્સ છે જેમાં મને મજા આવે. અરે વાહ ભાઈ વાહ. અને મને ઝુમ્બામાં બહુ મજા આવી. ઝુમ્બામાં? વાહ, ઝુમ્બામાં કેમ કર્યું? બનાવવા શીખવાડો. આમ આવતી અહીંયા જોઈ. આમ આવતી. મ્યુઝિક વાગે છે. ઓકે, વાહ વાહ. વાહ ભાઈ વાહ. એટલે આવી બધી મજા કરી એમ ને ઝુમ્બામાં? અરે વાહ. ફન સ્ટ્રીટ માં બધા આવ્યા છે ને ખૂબ મજા કરે છે અને આપડા રાજકોટ વાળા છે ને ભાઈ, ગમે ને મોજ તો ગોતી જ લઈ. મજા છે, જમાવટ છે અને જોરદાર જલસા છે. અહીંયા ગેમો બહુ મસ્ત છે, મજા આવે છે અને ઘણી બધી ગેમો છે. આમાંથી મેં ઘણી ગેમો રમી, મને મજા આવી. ગીત પણ વાગે છે અને બધા મોજ પણ કરે છે. મજા આવી તને ફન સ્ટ્રીટ માં? હા. વાહ, શું રમી તું? હજી તમે કાઈ નથી રમ્યું. ઠીક છે, હજી તો કાઈ નથી રહ્યું. પાકું તો રમજે હો. તારા તમે કેમ છો? મજામાં? What is your name? Tatwa. Are you enjoying? Yes. તમે આવ્યા છો? વાહ. શું કહેશો? રાજકોટમાં જ પહેલેથી રહેતા કે? રાજકોટમાં જ રહેતો પહેલા, અચ્છા. પણ આ ઘણું સુધરી ગયું છે, ઘણું પ્રોગ્રેસ જોવા મળે છે. અને આવી ઇવેન્ટ્સ ઓસ્ટ્રેલિયામાં હોય છે. આઈ ફેલ્ટ લાઈક ઓસ્ટ્રેલિયા જેવું ધીરે ધીરે થઈ રહ્યું છે. મતલબ ઇટ્સ અ ગુડ પ્રોગ્રેસ. કેવી મજા આવે છે? બહુ જ. શું શું તમે અહીંયા એન્જોય કર્યું આજે? અત્યારે તો હજી અમે આવ્યા જ, અમે ઝુમ્બા એન્જોય કર્યું અને લુકિંગ ફોરવર્ડ ટુ ઓલ ધ અધર થિંગ્સ. પણ એક ઈચ્છા છે કે આ દર વર્ષે ને દરરોજ ચાલતું રહે. ફન સ્ટ્રીટ માં ઈસ્ટો ગેમ ચાલી રહી છે અને ઈસ્ટો એટલે છે ને આપડા સમયની સરસ મજાની ગેમ કે આમ ઓલું પાર્ટી હોય ને એમાં ચોક થી આખું આમ ઈસ્ટો નું જે આખું છે એ માળખું દોરતા અને પછી કોડિયા લઈ અને રમતા. અને કુકરી ના નામે છે ને ઓલા બટન આવે ને શર્ટ ના, ઈ રાખતા અલગ અલગ કલર ના. કેમ છો? મજામાં? મજામાં. શું કેશો ઈસ્ટો ગેમ વિશે? બહુ મસ્તી ની હોય છે, મજા આવે છે. બરોબર છે. તમારી ત્રણ કુકરી હજી ઘરે જ લાગે? ક્યાંની ઘરે જ છે હજુ. કોળે આ છોકરાએ મારી નાખી લાગે. હા. એટલે ઈસ્ટો હોય પછી જો એમાં આ 3 પડ્યા એટલે આ 3 ચલાવશે હવે. તમારી લીલી કુકરી છે? બરાબર છે.
હવે આ છોકરાનો વારો છે, જોઈએ કેટલા ઓલા પાડે. જેના પપ્પા શીખવાડે છે કે 2 દાણા પાડવાના છે એટલે અંદર વહી જાય સીધી, પણ એને 3 દાણા પડ્યા છે એટલે હવે શું કરવાનું છે? હાલો 3 આ મયરી એટલે આ મયરી, આ લીલી, આ ભાઈ ની 4 ઘરે આવી છે કુકરી. આવું છે. વાહ, એટલે બીજી વાર દાવ, જોઈએ શું થાય છે. અને 1, વાહ, એટલે એ ઘરમાં પાછી સેફ થઈ ગઈ છે. હવે આ ભાઈ જોઈએ શું કરે છે. અત્યારે તો 4 કુકરી એની બિચારાની ઘરે છે. ઈસ્ટો પડ્યો, વાહ ભાઈ વાહ, સીધી સામે ઈસ્ટો. હવે 3જી વાર ઈસ્ટો આવ્યો ને તો આ 3 બળી જાય એવું કેવાય. વાહ, 3જી વાર 2 એટલે 2 ઈસ્ટો અને 1 ઈસ્ટો હજી બાકી છે તારે, એટલે હજી 1 કુકરી મૂકી દે. વાહ, 2 આને ઘરે બેસાડીને 1 અહીંયા મોકલી દે. હજી 1 ઈસ્ટો છે કઈ. વાહ, આ છોકરાને આપણે ઓલું કરતા હતા કે 4 ઘરે છે, પણ એને 1 દાવમાં બાજી પલટી નાખી. આ બેન ને તો 1 આવ્યા છે હજી. જોરદાર. એટલે આ ઈસ્ટો છે ને ગેમ જ મજાની છે. ઉનાળાના વેકેશનમાં આપણે ખૂબ બધી રમીમાં જઈએ અને એ જે આનંદ આવે, મજા છે ને જમાવટ છે. હવે અહીંયા શેનો ઘેરો વળ્યો છે, જોઈ કઈ ગેમ ચાલુ છે. કેરમ. આપણે મેળામાં જતા ને ત્યારે પપ્પાને કહેતા કે કેરમ લઈ દો. પછી કેરમ પણ ત્યારે છે ને મિત્રો એટલા હતા કે 4 મિત્રો આપણે ભેગા થઈ જતા ને તોય 4 જણા તો જોવા માટે બેસતા. પણ અત્યારે એટલા બધા મિત્રો નથી. ઘણા લોકો ફોનમાં કેરમ રમતા હોય પણ એ મજા નથી, આ લાઈવ મજા છે. નમસ્કાર, મારું નામ ધોરાડી આશીષ લાલજીભાઈ છે. અમે 4 છોકરાઓને લઈને આવ્યા છીએ અહીંયા, અને રાજકોટ મહાનગરપાલિકાએ જે વ્યવસ્થા કરી છે, જે ફન સ્ટ્રીટની વ્યવસ્થા કરી છે એ એકદમ ઉત્તમ છે. હું રાજકોટ મહાનગરપાલિકાને આભાર વ્યક્ત કરું છું કે એ આવી પ્રવૃત્તિઓ કરતા રહે, અને જે બાળકોનો જે માનસિક ઉત્સાહ એ બધો વિકસતો રહે, અને આપણા રાજકોટના બાળકો નંબર 1 પોઝિશન ઉપર આવે એવી બધા બાળકો વતી હું રાજકોટ મહાનગરપાલિકાને આભાર વ્યક્ત કરું છું. ખૂબ મજા આવે છે ફન સ્ટ્રીટમાં, અને છોકરાઓને લઈને એના મા બાપે ફન સ્ટ્રીટમાં આવવું જોઈએ. આજે ઢગલા મોઢે લોકો અહીંયા જોડાયા છે અને ખૂબ મજા કરી રહ્યા છે. બહુ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને છોકરાઓને લઈને અને ખૂબ મજા કરી રહ્યા છે. અને આવી એક્ટિવિટીમાં હંમેશા ભાગ લેવડાવવો જોઈએ. જો છે ને પણ ખેપાની બધા, એટલે છોકરાઓ આવી રીતે રમે કરે, આનંદ કરે, એટલે આ જ એક્ટિવિટી શીખવાની છે. આમાં જ મજા છે, બાકી મોબાઈલમાં બહુ મજા નથી. જો અહીંયા તમે મીંડા ચોકડીની રમત બધા લોકો રમી રહ્યા છે. અને છે ને આપણે તો સ્કૂલ સમયે સાહેબનું ધ્યાન ન હોય ને એવી રીતે રફબુકનું છેલ્લું પાનું હોય ને એમાં બાજુવાળા ભાઈબંધારે રમી લેતા, પણ એ અત્યારે અહીંયા રોડ ઉપર રમે છે. જોવો તમે. ઓહો, એને તો 6 કાના કર્યા. 6 નહીં 9 થઈ ગયા. થોડું કઈક મોટું કરો તો મને દેખાય. રેડી, હાલો ચાલો, મીંડા ચોકડીની રમત ચાલુ થાય છે. મારી હારે રમો છો? વાહ, ચાલો મને એક ચોક તો આપો. ચાલો, મારી હારે મીંડા ચોકડી રમે છે. વાહ, જીતી ગયો છું ફાઇનલી. થેન્ક યુ. ચાલો, એટલે આ બધી જમાવટ છે. હાલો આગળ. જો તમે અહીંયા બોર્ડ આરે ફોટો પડાવે છે. શું લખ્યું છે? સેમ ઓન યુ ગર્લ્સ, આઈ એમ સ્ટીલ સિંગલ. બોલો, આને ક્યાં હજી સિંગલ નું હોય છે? હું સિંગલ છું. મારે કોને કહેવા જાવ? તો તમારે કોઈ જોઈ છે અત્યારે એમને? હે? હા, પડે છે. મારો એક ફોટો પાડો, હું સોરી મૂકીને બધાને કહી દઉં કે હું હજી સિંગલ છું. આ ભાઈ તો વોન્ટેડ છે. પોલીસની ગાડી હમણાં જ નીકળી હતી. કહી દેવું છે કે આ ભાઈ અહીંયા છે એમ. શું લખ્યું છે તમે? He is mine. કોણ? મારા he is mine ઘરે છે, કરણ તન્ના. હી ઇઝ માઇન કરો છો તો કેમ એકલા આવી ગયા? ઈ સૂતા છે અત્યારે. એટલે બેન અહીંથી યાદ કરે છે કે હી ઇઝ માઇન. હાય કરણ. વાહ વાહ, ખૂબ સરસ. પણ તમે ઘરે પહોંચો એની પછી વિડીયો આવશે. કઈ વાંધો નહીં, ચાલશે. જોશે તો ખરા ને, આખું રાજકોટ જોશે ને. આઈ લવ યુ કરણ. આવું બધું છે. હી ઇઝ માઇન કરણભાઈ ને કહે છે બેન, તો વિડીયો મૂકજો. એડિટર ને ખાસ રિક્વેસ્ટ છે આમાં તો. વિડીયો મૂકજો હો ને. જોરુ કા ગુલામ. બરાબર. તમે એકલા આવ્યા છો? આવ્યા છો? હા, ભેગા જ છે. ભેગા છે તો હિંમત કેવી છે એ તમે જો.
સવાલ જ નથી ને. તો એવું બધું તમે શું કરો તો તમે સમજી શકો છો કે હું હારે છું તો ઈ એમ બોલે તો ખરેખર એવું નહીં જ હોય એમ. બેન ની વાતમાં પોઈન્ટ તો છે. હવે તમારી ઉપર આવ્યું છે બધું, શું કેવું? હવે આમાં સત્ય કહેવામાં કઈ એમાં મૂંઝાવાનું હોય નહીં. બરાબર. શું તો શું એમ શું તો શું બરાબર. સ્વીકારવાનું જ છે આપણે. ગુલામીમાં કયા કયા કામ કરો છો ઈ કયો? કપડા, વાસણ, પોતા, અંજવારી. તો ઓફિસે તમે જાવ છો? ના ના, ઓફિસે તો એને જ જવાનું હોય ને, એ તો લીગલી કામ પછી છે. જાય. હા, પછી જાય. મારે મારી બેબીને હેન્ડલ કરવાની હોય તો એને એટલું તો કરવું પડે ને. આ સાચી વાત છે? પપ્પા બધું કામ કરે છે? છોકરા ભગવાન નું સ્વરૂપ હોય ને, ઈ હંમેશા સાચું બોલે, એટલે બેને સાચું કહી દીધું છે. પપ્પાનો ભાંડો ફૂટી ગયો છે. જરૂર કા ગુલામ, હું આવું કોક ને કહી શકું એવું પાત્ર જલ્દી મળે મને. આટલી બધી પબ્લિક છે, લોકો બાળકોમાં વ્યસ્ત છે સાચવવામાં, એટલે લોકો પોતાના પર્સ ને મોબાઈલનું ધ્યાન રાખે, કારણ કે આમાં ખિસ્સા કાતરો પણ હોય છે. બે લોકો તમે જોયા ને કઈ? હા, બે લોકો તો ખિસ્સામાં હાથ નાખતા હતા, મારા જ ખિસ્સામાં નાખતા હતા. મારે એને ચેતવવા પડ્યા કે બીજી વખત ખિસ્સામાં હાથ નાખતા નહીં. બરાબર છે. એટલે અહીંયા બીજા બધા ગેમ રમે છે, એમાં ખિસ્સા કાતરું એની ગેમ રમી જાય છે. એ ઘરે જઈને ખબર પડે, એટલે ધ્યાન રાખજો.